નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, આજનો આપણો વિડીયોનો ટોપિક છે ગરીબીનો અર્થ. વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, પાઠ નંબર 5. સૌથી પહેલા તો તમને આ ચિત્ર દેખાઈ રહ્યું છે, આ ચિત્ર તરફ આપ નજર નાખી શકો છો કે આ ચિત્રમાં એક માતા પોતાના સંતાનને ખવડાવી રહી છે, પોતે રસોઈ બનાવી રહ્યા છે અને બે સંતાનો જે છે એ જમી રહ્યા છે. આ ચિત્ર જે છે દરિદ્રતાનું છે. એવું લાગે છે કે માણસ જે છે પોતાના ઘરમાં ખાતો હોય, ઉપર છત હોય, જીવન જરૂરી ચીજ વસ્તુઓ જે છે સામાન્ય માણસ ભોગવતો હોય, એના કરતાં આ કુટુંબ જે છે ઓછી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભોગવી રહ્યા છે એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. મતલબ કે ખોરાકને જોઈને પણ કહી શકાય છે કે પૂરતો પોષણયુક્ત ખોરાક નથી, પૂરતી કેલરી વાળો ખોરાક નથી દેખાઈ રહ્યો. તો આ એક ગરીબીનું દ્રશ્ય જે છે. તો આપણે વિડીયોમાં એ જ જોશું કે ગરીબીના અર્થમાં ગરીબ કોને કહેવાય, ગરીબીનો આવક અભિગમ શું છે અને બિન આવક અભિગમ શું છે. તો ચાલો આપણે સૌથી પહેલા સામાન્ય અર્થ, ગરીબીનો સામાન્ય અર્થ જોઈએ, પછી બે અભિગમો જે છે, આવક અભિગમ અને બિન આવક અભિગમ, એના વિશે સમજીએ. તો સૌથી પહેલા ગરીબીનો સામાન્ય અર્થ જોઈએ. તો સામાન્ય રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે વ્યક્તિની પાયાની જરૂરિયાતો, પાયાની લઘુત્તમ જરૂરિયાતો જે છે એ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી ન શકતો હોય તો એને ગરીબ કહેવાય છે. પાયાની જરૂરિયાતો કઈ તો હું કહું તો રોટી, કપડાં અને મકાન, આ માણસની મુખ્ય જરૂરિયાતો છે. તો એ ત્રણ મુખ્ય જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો પણ કહી શકાય. આ જરૂરિયાતોને લઘુત્તમ જરૂરિયાતો પણ કહી શકાય. વ્યક્તિ આ લઘુત્તમ જરૂરિયાત પણ પૂરતા પ્રમાણમાં મેળવી શકતો ન હોય તો સ્વાભાવિક છે કે એને આપણે ગરીબ કહેશું. બરાબર. આ પાયાની જરૂરિયાત ભોગવી શકતો નથી તો એ સમાજનો એક એવો વર્ગ છે કે જેનું જીવન ધોરણ ખૂબ નીચું છે. સમાજમાં આવા લોકોમાં વ્યાપક ગરીબી જોવા મળે છે એવું કહી શકાય કે જેને ન્યૂનતમ જીવન ધોરણ જે હોય છે, ઓછામાં ઓછી લાઈફસ્ટાઈલ જે હોય છે, માણસને ખાવા પીવાની, રહેવાની જરૂરિયાત જે છે એના કરતાં પણ એનું જીવન ધોરણ ખૂબ નીચું હોય તો એવા લોકોમાં વ્યાપક ગરીબી જોવા મળી છે એવું કહી શકાય. વ્યાપક અથવા તીવ્ર ગરીબી જોવા મળી રહી છે એવું આપણે કહી શકીએ છીએ. પછી ગરીબીનો ખ્યાલ સાપેક્ષ છે. તેનો અર્થ એવો થયો કે સમય, સ્થળ અને સમાજ બદલાતા ગરીબીનો ખ્યાલ પણ બદલાતો રહે છે. એમ કહી શકાય કે એક અમેરિકાનો ગરીબ એમ કહેવાય છે, ઘણી વખત એમ આપણે સાંભળતા હોઈએ કે અમેરિકાનો ગરીબ જો ભારતમાં આવીને વસે તો એની ગણતરી ધનિકમાં થાય છે. એનો અર્થ એવો થયો કે અમેરિકાની આવક જે છે એ ખૂબ ઊંચી છે, એની માથાદીઠ આવક આપણા કરતાં ઘણી ઊંચી છે અને ઘણી વધારે છે. બરાબર. અને ભારતમાં જે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે, લઘુત્તમ આવકની જે સપાટી જે છે એ નક્કી કરવામાં આવે છે, અથવા ખર્ચ કે આવકની જે લઘુત્તમ સપાટી જે છે એ નક્કી કરવામાં આવે છે, એના કરતાં અમેરિકામાં જે ગરીબની ગણતરીમાં થાય છે તો એની આવક આપણા લઘુત્તમ આવક અથવા લઘુત્તમ સપાટી કરતાં ઊંચી છે. તો મતલબ કે ભારતમાં આવીને જો વસે તો ભારતમાં એની ગણતરી મધ્યમ કે ધનિક વ્યક્તિ એની ગણતરીમાં થઈ શકે છે. ટૂંકમાં સમય, સ્થળ અને સંજોગો બદલાતા ગરીબીનો ખ્યાલ પણ બદલાતો જાય છે. આજે જે વ્યક્તિની આવક ઊંચી છે અથવા આજે જે વ્યક્તિની આવક ઓછી છે, મતલબ કે જે આવકથી પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકતો નથી, તો થોડાક સમય પછી એની આવક ઊંચી આવી શકે છે. મતલબ કે એની આવક લઘુત્તમ આવક સપાટી કરતાં પણ ઉપર આવી શકે છે.
એટલે સમય બદલાય તો આ ખ્યાલ પણ બદલાઈ જાય છે. મતલબ કે હાલમાં જે ગરીબોમાં ગણતરીમાં થાય છે તો થોડાક સમય પછી આવનારા સમયમાં કદાચ ગરીબી રેખાથી ઉપર પણ હોય, મતલબ ગરીબમાં ગણતરી ન પણ થાય. એવી રીતે સમય, સ્થળ અને સંજોગો બદલાતા ગરીબી જે છે એનો ખ્યાલ પણ બદલાતો રહે છે. તો હવે આપણે ગરીબીના અભિગમો જે જોઈએ, એક આવક અભિગમ અને બીજું છે બિન આવક અભિગમ. તો અહીં તમે નામ ઉપરથી જોઈ શકો છો કે ગરીબીનો આવક અભિગમ એટલે શું. તો નામ ઉપરથી કહી શકાય કે આવક અભિગમ જેમાં આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. જો નામ જે છે ને એના ઉપરથી ખબર પડી જાય કે ગરીબીના આવક અભિગમમાં આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. અથવા પહેલા જે પરંપરાગત અભિગમ, બહુ જૂનો ખ્યાલ છે ગરીબીનો, તો આ અભિગમમાં આવક શબ્દ જે છે, આવક એટલે કઈ આવક, તો હમણાં જ આપણે જોયું કે લઘુત્તમ આવક. કઈ આવક? લઘુત્તમ આવક અથવા ખર્ચ, એમ કહી શકાય, લઘુત્તમ આવક અથવા ખર્ચ. તો એ આવક એટલે કઈ આવક? તો સરકારે નક્કી કરેલી આવક. લઘુત્તમ આવક એટલે સરકારે નક્કી કરેલી આવક, કે જે આવક કરતા ઓછી આવક હોય તો એ વ્યક્તિ ગરીબ છે. જે આવક, જેને આપણે લઘુત્તમ આવક કહીએ છીએ, લઘુત્તમ સપાટી પણ કહી શકાય. આવકની લઘુત્તમ સપાટી, આવકની લઘુત્તમ સપાટી, હજી નામ છે ગરીબી રેખા. લઘુત્તમ સપાટી અથવા ગરીબી રેખા, એક લાઈન બનાવીએ આપણે. લાઈન એટલે રેખા. તો એ ગરીબી રેખા જે છે એનાથી નીચે જીવન ધોરણ જેનું છે તો એને આપણે ગરીબ કહીએ છીએ. તો આ અભિગમ કયો અપનાવ્યો? આવક અભિગમ. આપણે અહીંયા BPL વાળા છે, બિલો પોવર્ટી લાઈન. બિલો પોવર્ટી લાઈન મતલબ કે ગરીબી રેખા નીચે જીવવાવાળા. બિલો એટલે નીચે, P એટલે પોવર્ટી, L એટલે લાઈન. તો ગરીબી રેખા નીચે જીવવાવાળા જે છે એનો સમાવેશ જે છે આ આવક અભિગમ પ્રમાણે કરી શકાય છે. તો જેની આવક પાયાની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જે આવક જોઈએ છે, પાયાની ચીજવસ્તુઓ અને સેવાઓ, બરાબર, ખોરાક અને પૌષ્ટિક ખોરાક જે છે એ, મતલબ માણસને જીવવા માટે લઘુત્તમ જરૂરિયાતો જે છે, પાયાની જરૂરિયાતો જે છે, એ પાયાની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જે આવક જોઈએ છે એટલી આવક પણ માણસ કમાવી શકતો નથી, અથવા એટલું ખર્ચ પણ વ્યક્તિ કરી શકતો નથી. તો એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. અને એ આવક જે છે સરકારે નક્કી કરી છે તો એ આવકને આપણે લઘુત્તમ આવક કહીએ છીએ, અથવા એટલું ખર્ચ કહીએ છીએ, અને જેને આપણે લઘુત્તમ સપાટી પણ કહીએ છીએ. તો આ લઘુત્તમ આવક, લઘુત્તમ ખર્ચ કે લઘુત્તમ સપાટી જેટલી પણ વ્યક્તિ આવક નથી ધરાવતો તો એ વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. તો આમાં મુખ્ય, આ અર્થમાં મુખ્ય વસ્તુ જે છે એ શું છે? તો આવક. એને જ આપણે આવક અભિગમ કહીએ છીએ. જુઓ, હવે આપણે જોઈએ સ્લાઇડમાં ગરીબી રેખા, ગરીબીનો આવક અભિગમ મુજબ શું છે? એક એવો અભિગમ છે કે જેમાં ગરીબીનું માપ જે છે વ્યક્તિ અથવા કુટુંબની આવકના સ્તર પર આધારિત છે. હમણાં જ આપણે વાત કરી કે અહીં ગરીબીનો જો માપ કાઢવો છે તો કેવી રીતે માપવામાં આવે છે? તો આવકને ધ્યાનમાં લઈને, આવકનો લેવલ જે છે એને ધ્યાનમાં લઈને, આવકનો સ્તર જે છે એને ધ્યાનમાં લઈને ગરીબી નક્કી કરવામાં આવે છે. સરળ ભાષામાં આપણે કહીએ તો જ્યારે કોઈ એક વ્યક્તિની આવક જે છે ગરીબી રેખા કરતા ઓછી છે, હમણાં જ આપણે સમજ્યા ગરીબી રેખા કરતા ઓછી છે જેની આવક, તો એને આપણે શું કહીએ છીએ? ગરીબી. આ ગરીબી રેખા છે, બરાબર, અને એને આપણે BPL કહીએ છીએ. તો આ જે લાઈન જે છે એ લાઈન કઈ લાઈન છે? કે એમાં સરકારે આવક નક્કી કરી હશે. માની લો કે સરકારે 2000 રૂપિયા આવક નક્કી કરી, મતલબ કે જે વ્યક્તિની આવક એક માસમાં 2000 રૂપિયા છે તો એ ગરીબ નથી, 2000 કરતા ઓછી આવક છે તો એ ગરીબ છે. તો 2000 જે આવક નક્કી કરી એને કહેવાય લઘુત્તમ આવક. લઘુત્તમ આવક અથવા એ લઘુત્તમ સપાટી કહીએ, અથવા
એટલું વ્યક્તિ ખર્ચ કરતો હોવો જોઈએ કે જેનાથી પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી શકે, બરાબર. તો એ સપાટી કરતાં પણ જો વ્યક્તિની આવક ઓછી હોય તો એ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે એમ કહી શકાય, બરાબર. તો આ એનો અર્થ છે. તો હવે એને માપવું હોય તો કેવી રીતે માપી શકાય છે? તો આવક આધારિત માપન, મતલબ કે અહીં વ્યક્તિની એક મહિનામાં કેટલી આવક છે એ નક્કી કરવામાં આવે છે. માસિક આવક કેટલી છે, વ્યક્તિની માસિક અથવા વાર્ષિક આવક કેટલી છે, બરાબર, એ નક્કી કરવામાં આવે છે. પછી ગરીબી રેખા, બીજો મુદ્દો શું છે એમાં? ગરીબી રેખા, મતલબ કે જે નક્કી કરેલી લઘુત્તમ આવક જે છે એ આવક કરતાં પણ નીચી આવક વ્યક્તિની થતી હોય. ગરીબી રેખા એટલે આ રેખા, બરાબર, એના કરતાં નીચી આવક હોય તો એને આપણે ગરીબ કહીએ છીએ, બરાબર. અને એ આવકમાં માનવ જરૂરિયાતો કઈ? તો ભોજન, કપડાં, રહેઠાણ, મતલબ રોટી, કપડાં અને મકાન જે છે એ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી ન શકતો હોય તો એને આપણે ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે એમ કહેવાય છે. સરળ પરંતુ મર્યાદિત, મતલબ કે આ આવક જે છે, આવક ગરીબીનો ખ્યાલ જે છે સરળ છે પરંતુ મર્યાદિત પદ્ધતિ, મતલબ કે આ ખ્યાલમાં બધી બાબતોને ધ્યાનમાં લીધું નથી. આ ખ્યાલમાં માત્ર ને માત્ર આવકને ધ્યાનમાં લીધું છે. જ્યારે માણસની જરૂરિયાતો ઘણી બધી છે, માણસના લાઈફ સાથે સંબંધિત ઘણી બાબતો છે. કઈ? તો આરોગ્ય, શિક્ષણ, રોજગારની ગુણવત્તા જેવા અનેક પરિબળો જે છે એ મહત્વના છે માનવ જીવનમાં, પણ આ બધી બાબતોને ધ્યાનમાં લીધું નથી. એટલે આવક અભિગમ જે છે એ મર્યાદાવાળો છે એમ કહી શકાય છે. એનું ઉદાહરણ જોઈએ તો તમે ઉદાહરણ જોઈ અને સરળ રીતે સમજી શકો છો. અહીં ઉદાહરણ તમે જોઈ શકો છો કે માનો કે સરકારે ગરીબી રેખા જે છે, બરાબર, ગરીબી રેખા ગામડા માટે 1200 રૂપિયા અને શહેરના વ્યક્તિ માટે 1800 રૂપિયા નક્કી કર્યું છે. એક વ્યક્તિ ઓછામાં ઓછો, ગામડાનો એક વ્યક્તિ ઓછામાં ઓછા 1200 રૂપિયા કમાય છે, શહેરનો વ્યક્તિ ઓછામાં ઓછા 1800 રૂપિયા કમાય છે. એ ગરીબી રેખા નક્કી કરી છે, લઘુત્તમ આવક નક્કી કરી. આ કઈ આવક છે? લઘુત્તમ આવક. લઘુત્તમ આવક, લઘુત્તમ આવક ગામડા માટે અને શહેર માટે બંને માટે લઘુત્તમ આવક નક્કી કરી છે. હવે કોઈ વ્યક્તિની આવક જે છે 1000 છે તો એ ગરીબ ગણાશે. જો કોઈ વ્યક્તિની આવક 2000 છે તો એ ગરીબ નહીં ગણાય. ગામડાનો એક વ્યક્તિની વાત કરીએ તો કોઈ વ્યક્તિની આવક 1000 રૂપિયા છે તો ગરીબ ગણાશે, કારણ કે 1200 રૂપિયા કરતાં ઓછી છે. અને કોઈ વ્યક્તિની આવક 2000 છે તો એ વ્યક્તિની ગરીબ નથી, ગરીબી રેખાથી ઉપર છે, મતલબ ગરીબ નહીં ગણાય, બરાબર. ખાસ વાત, આ અભિગમ ગરીબીનું માપન સરળ છે, મતલબ આ અભિગમથી ગરીબીનું માપવું સરળ છે, પરંતુ આપણી લાઈફ સાથે સંબંધિત ઘણી બધી મહત્વની બાબતો જે છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. જેમ કે આપણી મૂળભૂત જરૂરિયાતો જે છે એને ધ્યાનમાં લીધું નથી. માનવ વિકાસ અભિગમ એટલે શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ પણ ધ્યાનમાં લીધું નથી. એટલે આ અભિગમની આ મોટામાં મોટી મર્યાદા છે. તો તમે આવક અભિગમ વિશે બરોબર રીતે સમજી ગયા. આવક અભિગમમાં માત્ર આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે બિન આવક અભિગમમાં એવું શું છે? તો આવક સિવાયની બાબતો જે છે એ ધ્યાનમાં લઈને ગરીબીનું માપન નક્કી કરવામાં આવે તો એને કહેવાય બિન આવક અભિગમ. તો બિન આવક અભિગમ શું છે? સૌથી પહેલા એનો સામાન્ય અર્થ જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ એક એવો અભિગમ છે કે ગરીબી માત્ર આવકના આધારે નહીં, પણ આપણી લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી બાબતો તથા આપણી મૂળભૂત સગવડો જે છે એ આપણને કેટલી મળી રહી છે એના ઉપર આધારિત છે. સમજો બરાબર કે માત્ર આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જ નહીં, પણ મૂળભૂત જરૂરિયાતો બીજી, ગુણવત્તા જ નહીં, મૂળભૂત જરૂરિયાતો જે છે એ આપણને કેટલી મળી રહી છે. મતલબ કે રોટી, કપડાં અને મકાન એ આપણને કેટલું મળી રહી છે. શિક્ષણ, આરોગ્યની સેવાઓ આપણને કેટલી મળી રહી છે. આપણને કેટલી પસંદગીઓની છે અથવા આપણને કેટલી તક છે, બરાબર. તો આપણે કેટલી સ્વતંત્રતા જે છે, આપણી લાઈફ સાથે સંબંધિત લગભગ બધી બાબતો જે છે એને સમાવી લેવામાં આવી છે બિન આવક અભિગમમાં, બરાબર. આ અભિગમ એમ માને છે કે વ્યક્તિ પાસે માત્ર આવક જ જરૂરી નથી, આવક સિવાય ઘણી બધી જરૂરિયાતો છે કે જે માનવ માટે ઇમ્પોર્ટન્ટ છે. આવક સિવાયની કઈ બાબતો? તો શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રહેઠાણ, પછી રોજગારીની તકો વગેરે જો ન મળે તો એને ગરીબ કહેવાય. કોઈ એક વ્યક્તિની આવક ઊંચી હોય પરંતુ એને શિક્ષણ નથી મળી રહ્યું, આરોગ્ય નથી મળી રહ્યું, પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, સારું રહેઠાણ નથી,
અથવા રોજગારીની તકો એને નથી મળતી, તો એ આવક ઊંચી હોવા છતાં એ ગરીબ છે એમ કહી શકાય. પણ કયા અભિગમ પ્રમાણે? તો બિન આવક અભિગમ પ્રમાણે. તમે સરળ રીતે અર્થ જોઈ શકો છો કે વ્યક્તિ પાસે આવક પૂરતી હોવા છતાં, મતલબ કે આવક તો પૂરતી છે, સરકારે જે લઘુત્તમ આવક સપાટી નક્કી કરી એના કરતાં ઊંચી છે. દાખલા તરીકે આવક સપાટી નક્કી કરી 1200 રૂપિયા, પણ એ વ્યક્તિ કમાય છે માની લો કે 5000, તો લઘુત્તમ આવક કરતાં એક વ્યક્તિની આવક ઊંચી છે, પરંતુ એને શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રહેઠાણ, રોજગારીની અવસર એ બધી નથી મળતી. તો આવક ઊંચી હોવા છતાં એ વ્યક્તિ ગરીબ છે એમ કહી શકાય. કયા અભિગમ પ્રમાણે? તો બિન આવક અભિગમ પ્રમાણે. આગળ આપણે જોઈએ તો બિન આવક અભિગમનું માપન જે છે એ કેવી રીતે કરવામાં આવે છે. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે અહીં માત્ર આવકને ધ્યાનમાં લેવાતું નથી, આવક સિવાયની બાબતો, તો શિક્ષણ, તો અહીં વ્યક્તિનો શિક્ષણનો દર જે છે એ જોવામાં આવે છે, અને શાળામાં કેટલા વર્ષો ભણી રહ્યા છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી આરોગ્ય, બીજો મુદ્દો છે આરોગ્ય, તો અહીં વ્યક્તિનું આયુષ્ય માપવામાં આવે છે, મતલબ અપેક્ષિત આયુષ્ય કેટલું છે, અથવા બાળ મૃત્યુ દર કેટલો છે, આરોગ્યની સુવિધા કેટલી છે, મતલબ કે આરોગ્ય કેન્દ્રો કેટલા છે, આરોગ્ય કેન્દ્રની અંદર ડોક્ટર, નર્સ અને ખાટલાઓની સંખ્યા એ પણ જોવામાં આવે છે, બરાબર. પછી લાઈફસ્ટાઈલ, જીવનનું સ્તર, લિવિંગ લાઈફ, મતલબ કે એને પીવાનું પાણી મળે છે, વીજળી મળે છે, રહેઠાણ મળે છે, શૌચાલયની વ્યવસ્થા મળે છે, શું એને ઈંધણ એટલે બળતણમાં શું વપરાશ કરે છે, મતલબ લાકડા વાપરે છે, ગેસ વાપરે છે, ઇલેક્ટ્રોનિક ચૂલો વાપરે છે ઈંધણમાં. પછી રોજગારીની ગુણવત્તા, મતલબ કે એને પૂરેપૂરી રોજગારીની તકો મળી રહી છે, શું એને નોકરી કેવી છે, સ્થિર નોકરી છે, અસંગઠિત ક્ષેત્રનો કર્મચારી છે, સંગઠિત ક્ષેત્રનો કર્મચારી છે, એને પગાર કેવો છે, યોગ્ય છે કે નહીં, આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એના સિવાય સામાજિક ભાગીદારી, મતલબ કે સમાજમાં એનું માન સન્માન કેવું છે, બરાબર, એ લોકોને સન્માન જળવાઈ રહ્યું છે કે નહીં, સમાજમાં એની ભાગીદારી કેટલી છે, બરાબર. આ બધી બાબતો એવી છે કે જે આવક સિવાયની બાબતો છે, તમે જોઈ શકો છો. તો આ બધી વસ્તુઓને માપવામાં આવે છે. શિક્ષણ, આરોગ્ય, જીવનનું સ્તર, રોજગારીની ગુણવત્તા અને સામાજિક ભાગીદારી, આ બધી બાબતો જે છે બિન આવક અભિગમમાં માપવામાં આવે છે, અને પછી જ ગરીબી નક્કી કરવામાં આવે છે. તમે એનો સરળ ઉદાહરણ જે છે જોઈ શકો છો કે કોઈ પરિવારની આવક જે છે 20,000 પ્રતિ મહિના છે. જો તમે અહીં જોઈ શકો છો એક વ્યક્તિની આવક કેટલી છે? 20,000 છે, પરંતુ એ વ્યક્તિને શુદ્ધ પાણી નથી મળી રહ્યું, બાળકો શાળામાં જતા નથી, આરોગ્ય કેન્દ્ર એના ઘરથી, એના રહેઠાણથી દૂર છે. તો એ આવકની દ્રષ્ટિએ ભલે ધનિક હોય અથવા બરોબર હોય, ગરીબમાં ગણતરી ન આવતું હોય, છતાં બિન આવક અભિગમ મુજબ હજી એ ગરીબ છે એવું કહી શકાય છે. ફરીથી કહું છું કે અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે એક વ્યક્તિની આવક 20,000 છે, જે લઘુત્તમ આવક સપાટી કરતાં ઊંચી આવક છે, મતલબ એ ગરીબ નથી, પરંતુ એને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, બાળકો શાળામાં જતા નથી, આરોગ્ય કેન્દ્રથી દૂર છે. તો આ અભિગમ મુજબ એ વ્યક્તિ જે છે એ ગરીબ છે એમ કહી શકાય છે. તો આઈ હોપ કે તમને આ આખો મુદ્દો જે છે ગરીબીનો અર્થ જે છે એ સમજાઈ ગયો હશે. તો ગરીબીનો સામાન્ય અર્થ શું છે? સરળ છે. તો કોઈ એક વ્યક્તિને પાયાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકતો નથી, તો એ ગરીબ છે. ગરીબી એ અભાવની સ્થિતિ છે. ગરીબી એ અભાવની સ્થિતિ છે. બીજો વ્યક્તિને જે મળે છે એ વસ્તુઓ એ સામાન્ય વ્યક્તિ જેને આપણે ગરીબ કહીએ છીએ એને મળતી નથી. એટલે ગરીબી ખાસ નોંધી લેજો, અભાવની સ્થિતિ છે, એક આર્થિક પરિસ્થિતિ છે, બરાબર. પછી ગરીબીના મુખ્ય 2 અભિગમો છે. ગરીબીને 2 રીતે માપ કાઢવામાં આવે છે, એક આવક અભિગમ અને બીજું બિન આવક અભિગમ. નામ ઉપરથી ખબર પડી જાય, આવક અભિગમ એટલે કે વ્યક્તિની એવી આવક નક્કી કરવામાં આવે છે કે જેના કરતાં ઓછી આવક વ્યક્તિ ધરાવે છે, તો એ વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે, જેને આપણે લઘુત્તમ આવક કહીએ છીએ, લઘુત્તમ સપાટી કહીએ છીએ, અથવા ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે એમ કહી શકીએ છીએ. બિન આવક અભિગમમાં અમર્ત્ય સેન આપણા ભારતના અર્થશાસ્ત્રીના કહેવા મુજબ કે માત્ર વ્યક્તિની ગરીબી જે છે એ આવકને ધ્યાનમાં લઈને જ નહીં, પણ બિન આવક બાબતો જે છે એને પણ ધ્યાનમાં લઈને ગરીબી નક્કી કરવી જોઈએ. એટલે કે આવક અભિગમમાં માત્ર આવક હતું, જ્યારે બિન આવક અભિગમમાં વ્યક્તિની
ઘણી બધી જરૂરિયાતો જે છે, વ્યક્તિની લાઈફ સાથે સંકળાયેલ ઘણી બધી બાબતો જે છે એને ધ્યાનમાં લઈને ગરીબી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષણ, આરોગ્ય, બરાબર, સમાજમાં એની ભાગીદારી શું છે, સમાજમાં એને ઓપોર્ચ્યુનિટી કેટલી મળે છે, એની તકો કેટલી છે, એની પસંદગીઓ કેટલી છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ગરીબી નક્કી કરવામાં આવે છે. એ છે અભિગમ બિન આવક અભિગમ. તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે ગરીબીનો અર્થ અને બે અભિગમો જે છે એ બરોબર ક્લિયર થઈ ગયા હશે. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. વિડીયો જોયો એ બદલ થેન્ક